ખાઈને આવ્યા કે ઉપવાસ છે? બધા ઉપવાસ છે? નાસ્તો કરીને કોણ કોણ આવ્યું? નાસ્તો કરીને કોણ કોણ આવ્યું? આ કોઈ નહીં તો પછી ભૂખ્યા રહેવું પડશે આખો દિવસ. હા અહીંયા લીધું બધા જનોઈ કોની કોની પાસે છે? નહીં હોય તે હાથ ઊંચું કરે. જેની પાસે જનોઈ નથી તે આમાંથી જનોઈ આ બધા માતાઓના ગળામાં તો અછોડા છે ને બધાના, તે જનોઈના સ્વરૂપમાં છે. આખો એક એક આપી તો બધાને અરે હાથ ઊંચો કરે છે ને આપો તમે કોઈ પૂછો હાથ ઊંચા કરો ભાઈ જનોઈના. પેલા લીલાને બોલાવો. લીલાને અરે પેલી નહીં લેવાનું હમણાં નહીં પડી જાઓ લેવાનું. પડી જાઓ. એને વિધિ થાય પછી લેવાનું. હીરા કાકા ત્યાં છે તો એમને જરૂર છે નથી પહેરાવાની ને. પછી પેલાની હા ઉમેશભાઈ છે જનોઈ. એને ભાઈ બાકી છે તો કઈ નહીં એના દર્દ બોલાવવા. જનોઈ પહેરવી પડે એવો નિયમ છે, પણ જનોઈની જે મર્યાદાઓ છે એ જો સચવાય નહીં તો યજ્ઞ થયા પછી જનોઈને પ્રેમથી આદરથી કાઢીને તાપીમાં પધરાવી દેજો. અને એની મર્યાદા સચવાય તો તમે કર્મે બ્રાહ્મણ થઈ શકો. પડી સમજ? બ્રાહ્મણે શું કરવાનું હોય? પોતે નિયમો પાલન કરવાના હોય. સંસ્કૃતિના ભારતીય વૈદિક સંસ્કૃતિના નિયમો પોતે પાલન કરવાના હોય અને સમાજની અંદર આદર્શ પુરુષ તરીકે ઊભા રહેવાના હોય. તો જો તમે એને સાચવી શકતા હો તો તમને કર્મે બ્રાહ્મણ થવાની છૂટ હું આપું છું. અને દરેક બળે હોય પછી એ જનોઈ બદલવાની હોય અને વચ્ચે જો બદલવી પડે તો પણ એને મંત્ર બોલીને બદલવાની હોય અને પછી એને કાઢીને તાપીમાં પધરાવી દેવાની હોય. તાપી નહીં હોય કોઈ જળ સ્થાનમાં પધરાવી દેવાની, કોઈ જળ સ્થાન નહીં હોય તો કોઈ ઝાડ નીચે માટીમાં, પણ પગમાં એ ભીરવાય એ નહીં. એટલે યજ્ઞનો નિયમ છે કે જનોઈ પહેર્યા વગર નહીં બેસાય. માતાઓની પણ જનોઈ હોય છે તો માતાનું જનોઈ હું કન્વર્ટ કરું છું અછોડામાં. એટલે તમે જો ચેન પહેરી હોય ગળામાં તો સમજી લેજો કે તમારી જનોઈ છે અને તમારે પણ નીતિ નિયમોથી ચાલવું જોઈએ, રહેવું જોઈએ. આ કેમ પાછળ રહી ગયા? મારે ફરી બોલવાનું કેમ ધીરે ધીરે આવે છે ભાઈ? એટલા છે બધા એક નંબર થી બોલી જાઓ. જે લોકો બેસવાના છે તે લોકો 1 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15
કેટલા થયા? કેટલા નંબર થયા? 23 કે છે. હા, પેલા 26. હા, સારું. ચાલો આપી દીધું. જરૂરી એટલે તો હાથમાં આગળ વધારે એનાથી વધારે સારું તમારે હું એ કહું છું. એવું જ થશે. હા, રાઈટ. હવે બ્રાહ્મણ બોલતો. બાકી રહ્યા બે આવ્યા કેટલા કરી છે? 10 11 જેવું. છે 11 મને 12મી કરી દીધી. ના તમારો પહેલો છે પછી અમે ચાલો ભાઈ જરા આ છે ને આ બધા યજ્ઞમાં બેસવાના છે તો મેં કીધું જનોઈ પહેરાવી દઉં છું જેનાથી એનો વ્રત સચવાય નહીં તે ઉતારીને તાપીમાં પધરાવી દેજો પણ યજ્ઞ કરતી વખતે જનોઈ જરૂરી છે. તો કર્મે બ્રાહ્મણ થાઓ અને તમે નીતિ નિયમોનું જો પાલન કરો તમારી જિંદગીમાં ને આગળ વધો તો હું છૂટ આપી દઈશ કર્મે બ્રાહ્મણ. તમારી રજા. બરાબર ને? ચાલ ભાઈ આપ્યા બધાને? બધા આમ પકડો. હા, બધા. ઇલાબેન બતાવે છે. ઓમ એકે કોર્ગે રાવાય વતદેવો વાદવિના પ્રાગય સુગે તલમાય કર્મણ આપ્યાય ત્વમજ્ઞા ઇન્દ્રાય ભાગમ પ્રજાપતિરનમીવા અયસ્માવાવસ્તેન ઈશતમાગસદ્ગો ધ્રુવાસ્મિન ગોપદૌ સ્યાદપભેર્જયમાનસ્ય પશુન પાહી. ઓમ ઇદં વિષ્ણુર્વે ચક્રમે પ્રેરાનિરજે પદમ સમો નમસ્ય પાર્થુસુરે સ્વાહા. યજ્ઞાનાં પ્રથમં પુરસ્તાદ્વિષેવદઃ સૂરજોગ્ને નમાવઃ સબુદ્ધ્યા ઉપમાસ્ય વિષ્ટાઃ સદસજો નિવસતસ્ય વિવઃ. નમસ્તે રુદ્રમન્યવ ઉત દૈભવે નમઃ બાહુભ્યામુતતે નમઃ. ઓમકારં બિંદુસંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ. મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમ તચ્ચક્ષુર્દેવા ઇદં પુરસ્તાत् શુક્રમુચ્યતે સદં દેવે મસરદઃ સતંગો શ્રેણુયા મસરદઃ સતં પ્રગ્રવા મસરદઃ સતમધીના શ્યામસરદઃ સતં ભોયસ્ય સરદઃ સદાત. ઓમ યજ્ઞો પવિરામ પરમં પવિરામ પ્રજાપતિર્યા સદં પુરસ્તાत् આયુષ્યમગ્નાં પ્રતિમોञ्चतुरं યજ્ઞો પવિરામ પરમસ્તુ તેનઃ. ઓમ યજ્ઞો પવિત્રમસી યજ્ઞો પવિત્રેણ ઉપરિણામિ. ઇતિ દક્ષિણહસ્તેન યજ્ઞોપવિતં ધારણં કુર્યાત. જમણા હાથ નાખી દો. જમણા હાથ અંદર નાખી દો અને માથાપટ્ટી પહેરી લો. યથાશક્તિ ગાયત્રી મંત્ર વા મૂળ મંત્ર જપમ કુર્યાત. કરાવી દો 3 વખત. ગાયત્રી મંત્રના જપ કરી જાઓ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય
રાખવાનું, અધિકારની પ્રાપ્તિ કરવાની, માતાજીનું મનથી સ્મરણ કરવાનું. ઓમ ગાયત્રે ફલ સિદ્ધિરસ્તુ. બસ આ લોકો જઈને બેસો. તમે બેસવાનું પૂર્વ દિશા તરફ. તમારી સાથેની વ્યક્તિ એક ઉત્તર તરફ મોડું કરશે, એક દક્ષિણ તરફ. 3 જણ બેસશે યજ્ઞ. અને તમારે ઘીની આહુતિ નથી રાખી, તમારી સામગ્રીમાં જ આહુતિ ઘી ઉમેરી દીધું છે. જ્યારે આ લોકોનું યજ્ઞ સ્વાહા બોલે ત્યારે તમારે થોડી સામગ્રી આમ લઈને ઉમેરવાની છે. ખ્યાલ આવ્યું બધાને? પછી આમ નહીં નાખવાની સામગ્રી, આમ આમ નાખવાની છે. હા, અને સાથે તમે જોડાયેલા છો મોટા યજ્ઞ સાથે, આ લોકોની સાથે. એવી ભાવના રાખજો, ખોટા વિચારોમાં નહીં જતા. બધા સાંભળજો મંત્રોને ને પોતાની અંદર ઉતારજો અને સૌનું કલ્યાણ ઈચ્છજો. તમારું તો કલ્યાણ કરું, પણ સૌનું પણ ઈચ્છજો, આખી સૃષ્ટિ માટે. અને યજ્ઞકુંડ એકની પાછળ એક છે, એટલે જે તમારી સામે યજ્ઞકુંડ છે તે પણ ધ્યાન રાખે, પેલા આગળવાળાનો પાછળનો ભાગ. અને બેસો એવી રીતે કે આ ખાસ માતાઓ એ તરફ નહીં બેસાડો કે એમના કપડાં લાગી જાય યજ્ઞકુંડ. એટલે થોડું સતર્ક પણ રહેવાનું છે. આંખ બંધ કરીને ધ્યાન કરવા નહીં બેસી જતા, યજ્ઞ કરવાના છે. ધ્યાન રાખીને. હા, ધ્યાન રાખીને. શું તમે જઈ શકો છો. પેલા એ લોકોને પણ જનોઈ આપી દેતા. પેલા 2 જણ છે. જાઓ, તમે બધા જઈ શકો. તમે બધા એ કર્યું, ફલાર કર્યું બધા. અરે લોકોની અંદર તમે મૂર્તિ લઈને જવાના છે. જો પરમાત્મા બને. એક આવે છે. આ સીધા ગયા. હા, અને બીજા ભાઈ આવે છે. બસ એ છે. હવે તમે એ લોકોને પેલા આપી દો. દૂધ લઈ લો. દૂધ લઈ લો, પછી હાથ જેટલું બોલતા. હાર સાથે મોકલી દો.
पाऊस झाला. वरसाद आला तो पण दूर. એ જરૂર ચાલો જરૂરમાં તો બીજું આપીશ તમને. कहाँ को 90 फोटोग्राफर. 90. આ લે. ફૂલોથી સજીને ફૂલો વિખેરવાના છે. સૃષ્ટિમાં સીમાઓ નથી. આપણું જે કાર્ય છે તે સીમાઓથી પર છે. સીમાઓ વગર. અને આટલા સુંદર તમે છો, આટલા ફૂલોથી મહેકો છો, બધાને મહેકાવાના છે. અમારી કૃપા હશે તો અમે જરૂર કરતા રહીશું. હશે નહીં તો છે જ. શંકા તમે કૃપા કરતા રહો, અમે વીરતા રહીશું. જોડાયેલા જ રહો. નો ક્વેશ્ચન, નો નેગેટિવ. નહીં, તમે કરતા રહો. છે જ. હા બસ, અમે રીલાવતા જ રહીશું. જે લોકો સત્કર્મ કરે છે એમાં કોઈ દિવસ નેગેટિવ આવતું જ નથી. હા, કોઈ દિવસ નહીં. બધાનો બહુ પ્યાર છે. કનુભાઈ છે મારા વડીલ છે હા, મેં ઓળખ્યા એમને. બધાને ઓળખ્યા. તમે લોકો બહુ મસ્તીથી કઈ વખતે શ્લોકો બોલેલા, બહુ મસ્તીથી, બહુ આનંદથી. આજે એનાથી વધારે મસ્તી છે. આમાં ફૂટું પડે છે તો મને એ જરા મંત્ર બોલો થોડા. ઓમ ગદરાંગારે Hare
દરેક યજમાનો બે હાથ જોડી રાખે. બ્રાહ્મણો આવે આપણે મંગલ તિલક કરે. મનમાં શિવજીનું ગુરુજીનું મંત્રી સ્મરણ દરેકે કરવાનું છે. યજમાન બાલે મંગલ તિલકમ કુર્યાત મંગલાર્થા शांति प्राप्ति ब्राह्मण द्वारा शांति सूक्त श्रवणम करिष्ये. ओम आरो
ઇન્દ્રિયાન જેન્વાવાગે હોમાહે બાલમ્માઉગાનો જગતે દદામો દદવ્રેધે રક્તેદા આયુરાવત્તાહ દ્રષ્ટાહ સ્વસ્તિના ઇન્દ્રવૃદ્ધશ્રવાઃ સ્વસ્તિના ભોગા વિદ્વાવેદાઃ વિનષ્ટારક્ય અરિષ્ટનામઃ બૃહત્તદદાતો રેખદજવામરુદઃ વૃદ્ધિમાદરઃ શોભાञ्जावालो વેદતે ખુજગમાયાઃ રુદ્બાબાલવાઃ સૂરદત્તવ વિજવેનો દેવા અવગાગમાન્નેહ ભદ્રાંગાને વેહેરયામદેવા ભદ્રાં ભજેમાક્ષવેદયતયાઃ
शांति शांति सुशांतिर्भवतु सर्वारिष्टानि शांतिर्भवतु। गणपति दादा ने पगे लागो, बधा देवों ने पगे लागो। ओम भूर्भुवः स्वः प्रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता देवी गायत्री छन्दः सर्वेषां प्राणायामे विनियोगः। તમને પ્રાણાયામ આવડતો હોય તો પ્રાણાયામ કરી જવાનો, પ્રાણાયામ નહીં આવડતો હોય તો ગાયત્રી મંત્રના મનમાં 3 વખત મનમાં જપ કરી જવાના, પ્રાણાયામની વિધિ કરી જવાની। ઓમ ભૂ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ મહઃ ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સત્યમ ઓમ હોમાપો જ્યોતિરસોમૃતમ બ્રહ્મ ભૂર્ભુવઃ यथा परवादधादो नाम दोषां दहति पावकान्तर्गतां पापं प्राणायामेन पह्यते इति प्राणायाम फलसिद्धिरस्तु। देव ब्राह्मण गुरु अभिवादनं कुर्यात्। બધા દેવોની પ્રાર્થના કરવાની, ગુરુ મહારાજની પ્રાર્થના કરવાની, બ્રાહ્મણોની પ્રાર્થના કરવાની, આ કર્મ કરવાનો અમને અધિકાર તમે આપ્યો। બે હાથ જોડી પગે લાગો। નમસ્કારાન સમર્પયામિ શિખાવંદનમ। બધા ભાઈઓએ ચોટલીની જગ્યા પર હાથ લગાવી દેવાનો, હાથ ધોઈ નાખવાનો। पवित्रीदारणम् ओम पवित्र सवैष्णयो सविदुर्गः प्रसव उत्प्लुनाव्यचिद्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिः यापो अग्रे भुवो ग्रहीमद्यज्ञन्नयताग्रे यज्ञपतिको सुदर्शनपतिन्दे भयुवम् पवित्रीदारणम् तकरालो આવી જાઓ વિરમ મહારાજ પકડી લાવે બેસી જાઓ આથી થાળી લાવો લેફ્ટિંગ પંચિંગ લઈ લેજો મનથી બધાએ સ્મરણ કરવાનું। ઓમ બ્રહ્મગંજલામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ આયુર્ગમિવ બંધનાન મૃત્યોર્મુક્તિયમામૃતાત શિવાનામા શિવધિષ્ઠે પિતા નમસ્તે અસ્તુ મામાહિતોષી Jai
देवेभ्यो ब्राह्मणेभ्यो नमः। गाय माता ने पगे लागो। आयंगो गतिवक्रमे दशजन्मादारं पुराणं शप्रलयं स्वाहा। देव माता च वेदमाता च विश्वेयो वेदजादेवी नमो पापं व्यपोहतु। कृष्णशृङ्गाय विद्महे देवमातायै धीमहि વૃદ્ધાન ગુરુન પ્રણમ્યેતા। હવે બધા દેવોને પગે લાગવાનું, ગણપતિને પગે લાગો। શ્રીમન મહાગણાધિપતયે નમઃ। ઈષ્ટ દેવતાભ્યો નમઃ। શ્રી કુલ દેવતાભ્યો નમઃ। શ્રી ગ્રામ દેવતાભ્યો નમઃ। શ્રી સ્થાન દેવતાભ્યો નમઃ। શ્રી વાણિજ્યગર્ભાભ્યાં નમઃ। શ્રી લક્ષ્મી નારાયણાભ્યાં નમઃ। શ્રી ઉમા મહેશ્વરાભ્યાં નમઃ। શ્રી સચી પુરંદરાભ્યાં નમઃ। શ્રી ગુરુભ્યો નમઃ। श्री परम गुरुभ्यो नमः। श्री परमेष्ठि गुरुभ्यो नमः। श्री परात्पर गुरुभ्यो नमः। श्री माता पितृ सर्वकुलेभ्यो नमः। श्री सर्वेभ्यो देवेभ्यो नमः। श्री सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः। एतत् कर्म प्रधान देवता सांबरदादिकाय महामृत्युंजयाय भवानी शंकराय महादेवाय नमो नमः। पुण्यं पुण्याहं ईराय श्री भगवन्तः નમસ્કારમ કુર્યાત। તાલ બધા યજમાનોએ ભેગા જોઈ રાખવાના। ગણેશાય માં જપ કર્યા કરવાનો। ગણપતિનું સ્મરણ બધાએ કરવાનું। ઓમ નમો ગાય ગણેશ કપિલો ગજગણના विनायकं गुरुं बानो ब्रह्म विष्णु महेश्वरा आपदामपहर्तारं दातारं सर्वसम्पदां रामाय रामभद्राय रामचन्द्राय वेदसे विषवेशं माधवं द्वन्द्वं दण्डपाणिं च भैरवम् मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतम् नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके ગણેશજીની પાસે ત્યાં કરી દો। હસ્તે સાક્ષતંજલમાદાય તમે એકલા અહીંયા આગળ ચમચીમાં પાણી લો। મૂલ સંકલ્પમ કુર્યાત અહીંયા આગળ આપણું લઘુરુદ્ર કાર્ય હવનનું અહીંયા પ્રારંભ થઈ ગયો છે। તો પ્રારંભ કાર્યનો પ્રારંભ એક જ સંકલ્પ અહીંયા થશે। અહીંયા આગળ જે પૂજા કરવા બેઠા માતાજીએ કીધું તે પ્રમાણે આપણું ધ્યાન આપણું ચિત્ત
પૂજામાં સ્થિર થાય એટલા માટે બ્રાહ્મણો શાંતિ સૂત્રનું પઠન કરી રહ્યા. ગણેશજીની બી પ્રાર્થના આપણે કરી કે અમારું ચિત્ત આ પૂજામાં રહી એવી આપણે હમણાં પ્રાર્થના કરી. ગણેશજી આપણું ધ્યાન રાખે, ગુરુ આપણું ધ્યાન રાખે, બધા દેવો આપણું ધ્યાન રાખે. આપણે અગર જો એમના પૂજાની અંદર આપણું ધ્યાન રાખીએ તો આપણું ધ્યાન એ લોકો ચોક્કસ રાખે એવી આપણે પ્રાર્થના ભગવાનની કરી. હવે અહીંયા પ્રધાન સંકલ્પ કરીએ. સંકલ્પ એટલે કરાર. જે પૂજા કરવા બેઠા એનો મુખ્ય સંકલ્પ કરીએ, ભગવાનની મનથી પ્રાર્થના કરીએ, આ પૂજા કરીએ, અમારી પર પ્રસન્ન થાઓ એવી ભગવાનની પ્રાર્થના કરવાની. બોલવાનું ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. ઓમ જજ્ઞાગરાજો રામ જય દેવાંતાનો સપ્તસ્યાતા દૈવૈતે जले विष्णु स्थले विष्णु विष्णु पर्वतमस्तके विष्णु माता पिता विष्णु विष्णु स्वजन बांधवा अच्युत केशव माधव दामोदर रामा नारायण शंकर शरण मुरलीधर श्यामा मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलाय तनोरे विष्णुर्विष्णुर्विष्णु श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य ब्रह्मणो द्वितीयपरादेशे श्वेतवाराहकल्पे जम्बूद्वीपे भरतखण्डे भारतवर्षे आर्यावर्तान्तर्गत ब्रह्मावर्ते क्लेशे कन्याकुमारिका क्षेत्रान्तर्वर्तिनि अस्मिन् शुभपाविन्यायाः तपत्यायाः देवायाः दक्षिणतटे गोदावर्याः गङ्गायाः उत्तरतटे श्रीमल्लवनाब्धे पूर्वतीरे अस्मिन् श्री सूर्यपुरमहानगरस्थ पश्चिमदिग्भागे समुद्रा समीपायतने देवब्राह्मणानां चरणसन्निधौ श्री सद्गुरु देवालयतन्मध्ये देवब्राह्मणानां चरणसन्निधौ श्री सूर्यनारायण दक्षिणायने महामङ्गल्यप्रदमासोत्तमे मासे शुभकारी पुण्यकारी धर्मकारी मंगलकारी श्रावणमासे कृष्णपक्षे शुभपुण्यतिथौ त्रयोदश्यायां शिवरात्रि इति शुभपुण्यतिथौ सद्यः रविवासराणवित्तायां वर्तमाने योगे नक्षत्रे मुहूर्ते चंद्रे सूर्ये देवगुरौ एवं ग्रहगणेन विशेषेण विशिष्टायां शुभ पुण्यतिथौ शुभ गोत्रोत्पन्न यजमान अहम પોતપોતાનું નામ મનમાં બધાએ બોલી જવાનું. શુભ નામને યજમાન અહમ સપરિવાર સકુટુંબસ્ય યજમાન અહમ બોલવાનું. મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ चतुर्विध पुरुषार्थ सिद्धि द्वारा परमेश्वर प्रीति संपादन
अर्थम सद्गुरु वर्याणां प्रसादाच्च सद्गुरु आज्ञा अनुसारेण भगवन्त सदाशिव महामृत्युंजय महादेव प्रसन्नता प्राप्ति अर्थम धर्म कार्य मध्ये अभिवृद्धि अर्थम अद्य शुभदिने एभिर् ब्राह्मण सहायेन लघुरुद्र हवन कर्म अहम यथाशक्ति यथाभक्ति यथामिलित उपचार द्रव्येन बोलो अहम करिष्ये पुनर्जलमादाय तदंगत्वेन आदौ दिग्रक्षणं कलशार्चनं भूमिपूजनं सूर्यपूजनं दीपपूजनं भैरववन्दनम् आगामि निर्विघ्नता फलसिद्ध्यर्थं गणपति पूजनं मातृका पूजनं वैश्वर्येव संकल्प आयुष्य मंत्र श्रवणं नांदी स्मरणं उक्त कर्म यथा यथा क्रमेण करिष्ये મૂકી દેવાનું પાણી ડાબા હાથમાં ચોખા લેવાના ભાઈઓએ ડાબા હાથમાં ચોખા લેવાના ઉપર જમણો હાથ નાખી દેવાનો અને એ હાથ જમણા પગ પર મૂકી રાખવાનો જમણા પગની ઉપર બસ અને નમઃ શિવાયના જપ કરવાના બાકીના બધાઓએ બે હાથ જોડી નમસ્કાર કરવાના દિગ્રક્ષણ દસે દિશામાંથી ભગવાન આપણી રક્ષા કરે આપણી બધાની સર્વેશામ એવી ભગવાનની પ્રાર્થના करवानी ओम रक्षो हरम बलगहरम वैष्णवे मेरमहंतम बलगमुत्केरा मेजम्मे नित्यो जममात्यो निचकाले नमहंतम बलगमुत्केरा मेजम्मे समानो जमसमानो निचकाले नमहंतम बलगमुत्केरा मेजम्मे सबंधो जमसबंधो निचकाले नमहंतम बलगमुत्केरा मेजम्मे सजातो जम सजातो निचकानो कृत्यं किरामि